ચૂંટણી એકદમ નજીક આવી ગઈ હોવા છતાં પણ નેતાઓ અને કાર્યકર્તાઓ પક્ષ પલટા કરી રહ્યા છે। ત્યારે બનાસકાંઠામાં ફરી એકવાર ભંગાણ પડ્યું છે। કોંગ્રેસના પ્રદેશ મહામંત્રી ડીડી રાજપૂતે રાજીનામું ધર્યું છે, જેને કારણે હવે કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરની મુશ્કેલી વધી છે। જોકે રાજપૂત સમાજના પીઢ આગેવાન ડીડી રાજપૂત એ વર્ષ 2017માં થરાર બેઠક પરથી કોંગ્રેસ ઉમેદવાર પણ રહી ચૂક્યા છે। સાથે જ તેઓ થરાર રાજપૂત સમાજના પ્રમુખ તરીકે કાર્યરત છે। ત્યારે હવે વધુ એક આગેવાને કોંગ્રેસ છોડતા ગેનીબેન ઠાકોરની મુશ્કેલીઓમાં વધારો થયો છે। દુનિયામાં વસતા કરોડો હિન્દુઓની આસ્થાનું પ્રતીક એવા ભગવાન શ્રી રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો અવસર જ્યારે આપણી વચ્ચે આવ્યો, ત્યારે કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ આગેવાનોને જ્યારે રામ મંદિર ટ્રસ્ટ દ્વારા ઉપસ્થિત રહેવા માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું અને આમંત્રણનો પણ જો અસ્વીકાર કરવામાં આવતો હોય તો તે પાર્ટી સાથે જ્યારે પણ અસ્વીકાર કર્યો ત્યારથી હું મારા મનની અંદર ખૂબ જ દ્વિધા અને દુઃખની લાગણી અનુભવી રહ્યો હતો અને મારા આત્માને ઠેસ પહોંચી હતી। મારા આત્માના અવાજને અનુસરીને આજે હું કોંગ્રેસ પાર્ટીના મારા હોદ્દા ઉપરથી તેમજ પ્રાથમિક સભ્યપદેથી પણ હું રાજીનામું આપવા માટે જઈ રહ્યો છું। જૂનાગઢમાં ભાજપના ઉમેદવારને જીતાડવા માટે યજ્ઞ કરવામાં આવ્યો છે, તો ઉમેદવાર રાજેશ ચુડાસમાને જીતાડવા માટે યજ્ઞ કરાયો છે। ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચા દ્વારા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યારે આ યજ્ઞમાં જંગી બહુમતીથી રાજેશ ચુડાસમા જીતે તે માટે પ્રાર્થના કરાઈ હતી। ઉમેદવાર રાજેશ ચુડાસમા પણ આ યજ્ઞમાં હાજર રહ્યા હતા। હવામાન વિભાગે આગામી 3 દિવસ સુધી તાપમાનમાં ઘટાડો નોંધાશે તેવી આગાહી કરી છે, તો જેમાં તાપમાનમાં 1 થી 2 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે। ઉત્તર ગુજરાતમાં 40 ડિગ્રી, તો અમદાવાદમાં 40 ડિગ્રી, ગાંધીનગરમાં 39.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે। તેમજ આવનારા 24 કલાકમાં ઉત્તર ગુજરાતમાં અન્ય જિલ્લાઓ જેવા કે બનાસકાંઠા, અમદાવાદ, આણંદ એ ગરમીથી રાહત મેળવશે તેવી આગાહી કરવામાં આવી છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે તાપમાનમાં ઘટાડો થઈ શકે છે। ગુજરાતના પૂર્વીય પર્વતીય ભાગોમાં હળવો વરસાદ રહી શકે છે અને ત્યારે પશ્ચિમી ભાગોમાં પવન ફૂંકાવાને કારણે તાપમાનમાં ઘટાડો થઈ શકે છે। कुछ जगहों पे अगले 24 घंटे के बाद जो है 1 से 2 डिग्री की जो है गिरावट देखने को मिल सकती है, लेकिन उसके बाद फिर तापमान जो है चौथे पाँचवें दिन वापस 1-2 डिग्री राइज हो जाएगा। इसलिए जो है नो लार्ज चेंज में हम तापमान को अभी रख रहे हैं। साथ ही मिनिमम तापमान जो है वो भी जो है सेम ट्रेंड को फॉलो कर रहा है। साथ ही अगर हम बात करते हैं पिछले 24 घंटों में कैसा रहा है गुजरात में मैक्सिमम तापमान, तो उसमें मुख्य तौर पे अहमदाबाद में 40 डिग्री सेल्सियस दर्ज किया गया है और गांधीनगर में 39.6 डिग्री सेल्सियस तापमान दर्ज किया गया है। हाल राज्य में काળઝાળ ગરમીની શરૂઆત થઈ ગઈ છે। તાપમાનનો પારો 40 ડિગ્રી પહોંચી જતા લોકો ભારે ઉકળાટ અને ગરમીનો અનુભવ કરી રહ્યા છે। એવામાં આગામી સમયમાં પણ ગરમીનો પ્રકોપ યથાવત જોવા મળશે, કારણ કે ગરમી અંગે હવામાન વિભાગે મોટી આગાહી કરી છે। હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં આગામી 5 દિવસ તાપમાન 40 ડિગ્રીને પાર રહેશે, તેમજ ગરમીમાં કોઈ પણ રાહત મળશે નહીં। જ્યારે બનાસકાંઠા અને આણંદમાં 2 દિવસ હીટવેવની આગાહી કરવામાં આવી છે, ત્યારે રાત્રિના સમય દરમિયાન પણ બફારાનો અહેસાસ થશે। અમદાવાદના નરોડા ખાતે આવેલા અરવિંદ આવિષ્કારના સ્થાનિકો ત્રાહિમામ પોકારી ચૂક્યા છે। 585 જેટલા પરિવારો છેલ્લા કેટલાય સમયથી પોતાની વિવિધ માંગણીઓ સાથે અરવિંદ કંપનીને રજૂઆતો કરે છે। જાહેરાતોની અંદર જે પ્રમાણે સુવિધા આપવાની વાત કરી હતી તે મુજબની કોઈ પણ સુવિધાઓ ન મળતા હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો। આ સાથે જ અરવિંદ કંપનીના વ્યવસ્થાપકો યેનકેન પ્રકારે સ્થાનિકોને પરેશાન કરતા હોવાનો પણ આક્ષેપ લોકોએ કર્યો છે। અહીં તમામ સ્થાનિકોએ સીજી રોડ ઉપર આવેલી અરવિંદની ઓફિસમાં બહાર બેસીને શાંતિપૂર્ણ રીતે દેખાવ કર્યા હતા। તમામ સુવિધાઓનો યોગ્ય નિકાલ કરવા માટે રજૂઆત પણ કરી હતી। નરોડા વિસ્તારમાં આવેલી અરવિંદની જે સાઇટ છે તેની અંદર 500
84થી પણ વધારે પરિવારજનો છે તે હેરાન થઈ રહ્યા છે અને હેરાનગતિ જે છે તેને લઈને તેઓએ વારંવાર રજૂઆતો કરી છે, તેમ છતાં પણ નિરાકરણ ન આવતા અંતે તેઓ જે ઓફિસ જે છે ત્યાં પહોંચી ચૂક્યા છે અને શાંતિપ્રિય રીતે ધરણા કરી રહ્યા છે. તેઓની માંગ જે રહેલી છે તે માંગ છે કે તેને જે પ્રાથમિક સુવિધાની જે મોટી મોટી જે વાતો કરવામાં આવેલી હતી તે વાતો પ્રમાણે એમ્યુનિટી જે આપવામાં આવી હતી તે એમ્યુનિટીઝ પ્રમાણે વસ્તુઓ મળી નથી, તેને લઈને રજૂઆતો છે. અચ્છા, શું લાગે કેટલી વસ્તુઓ જે છે જે પહેલા બતાવવામાં આવી હતી ને હવે નથી? ઘણી બધી નથી એની અંદર વસ્તુઓ, જેમ કે કાફેટેરિયા સાવ તકલાથી બનાવેલું છે લોકોએ, એ કાફેટેરિયા તૂટીને એક બાજુ બી જતું રહ્યું છે. પ્લસ અદાણીની લાઇનની બી એમણે વાત કરી, લાઈન પણ અમને આપી નથી એ લોકોએ. અમે માગીએ છીએ તો અમારી અંદર રોડા નાખી રહ્યા છે એ લોકો, વારંવાર હાથ કાપવાની કોશિશ કરી રહ્યા છે એ લોકો એમ કહે કે તમે અમારી સહી કરીને આપો અને ત્રુટફૂટની જવાબદારી થાય તો તમારી. વારંવાર રજૂઆત કરીએ છીએ, અલગ અલગ રીતે પેપર વર્ક કરાવ્યું છે, વારંવાર કમ્પ્લેનો કરીએ છીએ, વારંવાર ઈમેલ કરીએ છીએ. ઈમેલ તો એમને કચરાના ડબ્બામાં નાખી દેતા એવું લાગે છે મને, કોઈ રિપ્લાય જ નથી આવતો એમનો. આ સિવાય બીજી કેટલી સમસ્યા છે? આ સિવાય અમારે ઘણી બધી સમસ્યાઓ હતી. એસટીબી પ્લાન જે લોકોએ નાખ્યો છે એ બહુ જ ખરાબ પરિસ્થિતિમાં છે, જેનાથી રોગચાળો અને મચ્છરોનો ઉપદ્રવ, ગંદકી ફેલાય છે, દુર્ગંધ આવે છે, મકાનની અંદર વાઇબ્રેશન આવે છે. આ બધા મુદ્દા બી છે, પણ અમે આ બધા મુદ્દાને અમે પછી થોડુંક ઇગ્નોર કરીને અમે જે મેઇન મુદ્દો તો અમારો સીએનજી પાઇપલાઇનનો, પીએનજી અદાણીની પાઇપલાઇનનો, અમે લોકો એક અઠવાડિયાથી હેરાન કરે છે કંપની કે અમે લોકો ત્યાં આગળ ગયા તો એનઓસી અદાણીએ અમને એવું કીધું કે તમારે અરવિંદમાંથી આ ફોર્મ ઉપર એનઓસી લાવવી પડશે. અમે લોકોએ અરવિંદમાં રજૂઆત કરી તો અમને પહેલાં એક ફોર્મ આપ્યું, આમાં આ સહી કરાવી લાવો, પછી બીજું ફોર્મ આપ્યું, હવે આમાં આ સહી કરાવી લાવો, પછી ત્રીજા દિવસે પાછું. એમ કરીને એક અઠવાડિયાથી વારે ઘડી અમને સતત હેરાન કરી રહ્યા છે. છેલ્લે એવું કીધું કે તમે જેટલા મેમ્બરો ગેસની લાઈન લેવા તૈયાર થયા છે એ લોકોની આ ફોર્મ આપીએ છીએ એની પર સહી લાવો. તો અમે લોકો બધાએ ભેગા થઈને બધા 150 જણને ફરી વખત ભેગા કરીને બધાની સહી લીધી અને પછી રાત્રે 11 વાગે અમને બીજું કોઈ ફોર્મ આપવામાં આવ્યું ને એની અંદર બધું એવું લખવામાં આવ્યું કે જેનાથી અમે જાણે ગુનેગારો કે અમે કોઈ એવી વૃત્તિ કરતા કે અમારા બધા કાંડા કાપી લેવાના હોય એટલે અમે લોકોએ એનો ઇનકાર કર્યો કે હવે અમે આ ફોર્મ ઉપર સહી નહીં કરીએ. અને આવી રીતે વારંવાર કંપની અમારું કંઈ સાંભળતી નથી અને અમને લોકોને બહુ જ માનસિક ને બધી રીતે હેરાન કરી રહ્યા છે. ત્યાં આગળ ફેસિલિટી મેનેજર છે એ પણ અમારી ઉપર ખોટા આક્ષેપો કરી રહ્યા છે અને અમારી ઉપર એણે પણ પર્સનલી એણે કંપનીની પણ એણે પર્સનલી ફેસિલિટી મેનેજરે અમારી પર કાયદેસરની કાર્યવાહી કરી અને ખોટી રીતે અમને બહુ જ હેરાન કરે, માનસિક રીતે ને બધી રીતે હેરાનગતિ કરે છે. હવે ना आना सिवाय बीजी शू समस्या है? महिला तरीके કેટલી समस्या થાય છે? तो पानी की भी समस्या है, पानी की पाइप लाने वाली वो भी नहीं आई म्यूनसिपालिटी की. जैसे कि हमारा पानी में क्षार आता है, जैसे कि सबके जैसे एक्वागार्ड लगाए हो तो उनके भी एक्वागार्ड भी खराब हो गया, हमारा भी खराब हो गया. पानी आता नहीं है, क्षार की इतनी प्रॉब्लम है जैसे कि हमारे खाने में पेट में तकलीफ होती है, सब हर चीज़ प्रॉब्लम होती है. मेरे लड़के को भी है जैसे कि प्रॉब्लम होती रहती है. अभी ये खेलने के ग्राउंड पर इतने नहीं है कि छोटे छोटे बच्चे ही खेल सकते हैं, बड़े कुछ खेल नहीं सकते हैं. और बड़े बच्चे उनको खेलने का होता है तो वो कहीं जा नहीं सकते, उनको फिर क्या कर सकते हैं. और ये नहीं है और है ना ऐसा था सीनियर सिटीजन का बोला था उनका बैठने का, उनको भी नहीं है अभी तक, उसका भी कोई सुविधा हुई नहीं है. और अभी पीएनजी आने वाला था, पीएनजी में जिसने इतने सारे लफड़े किया. 1 महीने से जो मेरा हस्बैंड जो है ना ये क्या कहते सिलाई का काम करते हैं, उनको भी है ना धक्के खा के हम परेशान हो गए. સિંકેજની પ્રોબ્લેમ એટલી છે કે આખું ઘર આમ પૂરું સિંકેજથી દેખાય છે. કેટલી પણ પ્રોબ્લેમો છે, સોલ્વ કરવાનું કોઈ આ લોકોનો મંતવ્ય જ નથી. ગમે તેમ મકાનના પોઝિશન લેવા માટે એટલા ધક્કા ખાધા છે કે કોઈ એનો સમય જ નથી. કે એટલા બધા ધક્કા ખાઈને અમે લોકોએ લડીને ચાવીઓ લીધી છે. એના પછી પણ અત્યારે કોઈ પણ સોલ્યુશન હજુ આવ્યો નથી. કેટલા પરિવારજનો એટલા હેરાન છે કે અત્યારે મકાન અમે તો બહુ પરેશાન થઈ ગયા છે. हमने तो ऐसे पोजीशन ફસાઈ નાખ્યા. मेरे हस्बैंड बीमार खुद पड़ गए थे. इतने सारे જે પ્રમાણે સમસ્યાઓ જે છે 500 થી પણ વધારે પરિવારજનો છે હેરાનગતિ છે, કારણ કે તમામ જે લોકો છે તે મધ્યમ વર્ગના છે, તેઓએ હપ્તા ભરીને પણ મકાન લીધા છે અને સાથે સાથે ઘણા લોકોએ દાગીના પણ ગીરવે મૂક્યા છે. આ પરિસ્થિતિની અંદર જે લોકો જે છે રહી રહ્યા છે, પરંતુ જે એમ્યુનિટીઝ માટે મોટી મોટી જે જાહેરાતો આપવામાં આવતી હતી તેવી કોઈ જાહેરાતો પૂરી ના કરવામાં આવતા તમામ લોકો આ તડકાની અંદર પોતાના ધરણા કરી રહ્યા છે. કેમેરામેન રાહુલ વાઘેલા સાથે મેહુલ દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ.
વડોદરામાં ચૂંટણી ટાણે કોરોનાએ તંત્રની ચિંતા વધારી છે અને ત્યારે શહેરમાં ફરી એક વખત કોરોનાએ માથું ઉચક્યું છે. સયાજી હોસ્પિટલમાં કોરોનાના 5 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે, જ્યારે 5 દર્દી પૈકી એક દર્દીની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે. છેલ્લા 24 કલાકમાં 3 નવા કેસ પણ સામે આવી ચૂક્યા છે. ઊંઝા નગરપાલિકામાં બોગસ દસ્તાવેજો બનાવી સફાઈ કૌભાંડ આચર્યું હોવાનો મામલો સામે આવ્યો છે. ઊંઝા નગરપાલિકાના તત્કાલીન પ્રમુખ, ઉપપ્રમુખ, ચીફ ઓફિસર સહિત કુલ 8 સામે ઊંઝા પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોંધાયેલી છે. સફાઈ કામદારોના ઓળખપત્ર વિના જ ખોટા દસ્તાવેજી પુરાવા ઉભા કરી બોગસ હાજરી પૂરી અને ₹16 લાખનું કૌભાંડ આચર્યું હોવાનો મામલો સામે આવ્યો છે. તો કોંગ્રેસ અગ્રણી નરેન્દ્ર પટેલ દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે ઊંઝા પાલિકાના તત્કાલીન ચીફ ઓફિસર અલ્પેશ પટેલ એ વિજાપુર નગરપાલિકામાં ફરજ બજાવી રહ્યા છે. આથી ચૂંટણી કામગીરીમાં ફરજ ઉપર રહેલા ચીફ ઓફિસર અલ્પેશ પટેલ ઓન ડ્યુટી હોવા છતાં પોલીસ તેમને પકડતી નથી અને આરોપી હોવા છતાં ચીફ ઓફિસર અલ્પેશ પટેલને ફરજ ઉપર રાખવા મુદ્દે કોંગ્રેસના પ્રદેશ મહામંત્રી નરેન્દ્ર પટેલે ચૂંટણી પંચને લેખિત રજૂઆત કરી હતી. તાત્કાલિક ચીફ ઓફિસર અલ્પેશ પટેલ વિરુદ્ધ એફઆરઆઈ નોંધવાની ઓર્ડર કરેલો, એ એફઆરઆઈ નોંધાઈ ગયેલી છે. છતાં પણ આજે આ ચૂંટણીના માહોલમાં આદર્શ આચાર સંહિતાના માહોલમાં પણ ચીફ ઓફિસર આજે વિજાપુર નગરપાલિકામાં ફરજ બજાવી રહ્યા છે અને ચૂંટણીની કામગીરી કરી રહ્યા છે. ખરેખર આ ખોટું છે. મહેસાણા કલેક્ટર સાહેબના ધ્યાનમાં જ છે, પણ કલેક્ટર સાહેબે એના ઉપર આજ દિન સુધી કોઈ એક્શન લીધી નથી. નવસારીના અબ્રામા ગામે શંકાસ્પદ અવસ્થામાં પરિણીતાનો મૃતદેહ મળી આવ્યો હતો. અબ્રામા ગામે દેવળ ફળિયામાં પિયર આવેલી 38 વર્ષીય મુક્તિ પટેલનો મૃતદેહ ઘરની પાછળના વાડામાં સળગેલી હાલતમાં મળી આવ્યો છે. તો મુક્તિ પટેલ ક્યારે પિતાના ઘરે આવી એની કોઈને જાણ થઈ ન હતી અને ત્યારે સવારે ઘરની પાછળ પ્લાસ્ટિક કોથળી અને ચંપલ જોઈ પરિવારે તેની શોધખોળ કરી હતી. જ્યાં ઘરના વાડામાં સળગેલી હાલતમાં મુક્તિનો મૃતદેહ મળી આવતા પરિવારના હોશ ઉડી ગયા છે. આ ઘટનાની જાણ જલાલપુર પોલીસને કરતા ઉચ્ચ અધિકારીઓ સાથેનો પોલીસ કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો. પોલીસે એફએસએલની મદદથી તપાસ હાથ ધરી છે. બળેલા મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો છે અને આ મામલે જલાલપુર પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 24 કલાક પાણીના બળગા ઉનાળાની શરૂઆતમાં જ ફૂટી ગયા છે. અમદાવાદના પૂર્વ અને પશ્ચિમના ઘણા વિસ્તારમાં પાણીની સમસ્યા જોવા મળી રહી છે. એક તરફ ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે તો બીજી તરફ રમઝાન માસ પણ ચાલી રહ્યો છે, ત્યારે પાણીની સમસ્યા ઊભી થતા લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. આ સમસ્યાને લઈને કોર્પોરેશનમાં વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ નિરાકરણ આવ્યું નથી, જેને લઈને મહિલાઓએ સૂત્રોચ્ચાર કરી માટલા સાથે દેખાવો કર્યો હતો. કોર્પોરેશનમાં યોગ્ય જવાબ ન મળતા હોવાથી જવું તો જવું ક્યાં એ સમસ્યા ઊભી થઈ છે. ટેન્કર દ્વારા પાણી આપવાની માંગ પર પણ કોર્પોરેશને પૂરી ન કરતા હોવાનો આક્ષેપ સ્થાનિકો કરી રહ્યા છે. પાણી આવતું અમારે છે નહીં. 3 દિવસથી પાણી વગર અમારા બાલ બચ્ચા ઝૂરી રહ્યા છે, તો અમારે પાણી ટાઈમસર જોઈએ. અત્યારે અમારી થોડી ઉંમર હોય પાણી ભરવાની કે ચાલો ખડો પાણી લઈને આવીને પાણી પીવા ભેગા થઈએ અમે, તો એમને ખબર તો પડી જોઈએ કે લોકોને પાણી નથી. અત્યારે રમઝાન ચાલે, ગરમી ચાલે, બાલ બચ્ચાને પાણી ના જોઈએ તો બિચારા શું કરે? ધંધા જાય કે પાણી ભરવા જાય એનું કરી? તો સાહેબને તો ખરી ખબર પડી જોઈએ કે પાણી દેવું જ પડે. લોકો અત્યારે ગરમી છે, તમારા बाल बच्चा पानी वगैरह थोड़ा रह सकवाना है, तो हमारा रह सके. हम लोग रामोल खानवाड़ी में रहते हैं कि हम लोग हमारा 3 दिन से पानी इन लोग ने बंद कर दिया है. अभी हमारा रोजा चलता, अभी ईद आते, हम लोग क्या करें? हम लोग पानी के बिना इस तरह हैरान होते, हम रोजे रखे के पानी भरे. इन लोग को इतनी समझ नहीं पड़ते कि हम 3 दिन से पानी बिना कैसे रह रहे हैं. हमारे भरने किधर जाने का पानी? इतना दूर 1-2 किलोमीटर तो पानी दूर भरने जाना पड़ता है हमारे लोग. हम किधर जावे पानी भरने? इन लोग को इतनी समझ नहीं पड़ती. लोग अर्जी करने वाले अर्जी कर देते, बंद करवा देते, कोई कुछ करता है. पहले 2 टाइम आता है, अब तो 2 टाइम की जगह 1 टाइम भी पानी नहीं आता है. कहाँ जावे इंसान, क्या करे?
कोई कुछ करता नहीं है, कोई ना अर्जी करता ना कुछ, कोई बोलता है कि पानी आएगा कि नहीं आएगा, कोई से कुछ मतलब ही नहीं है। वो बंद करके इन लोग बैठे आराम से, कोई एक्शन नहीं रहता, कोई कुछ नहीं करता। ऐसा थोड़ी चलता है। पानी भी तो सबको चाहिए, जरूरत है कि अभी हम लोग का रोजा चलता है। રાજ્યમાં 31 માર્ચે ગુજકેટની પરીક્ષા લેવામાં આવશે તો આખા રાજ્યની અંદર 1.37 લાખ વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપવાના છે। ત્યારે અમદાવાદ શહેરમાં 62 શાળાઓમાં ગુજકેટની આ પરીક્ષા યોજાશે, જેમાં રાજ્યભરમાંથી 34 જેટલા કેન્દ્ર પર સવારે 10 વાગ્યાથી લઈને સાંજે 4 વાગ્યા દરમિયાન આ ગુજકેટની પરીક્ષા લેવામાં આવશે। જે વિદ્યાર્થીઓ ઇજનેરી અને ફાર્મસીના અભ્યાસમાં પ્રવેશ મેળવવા માંગતા હોય તેવા વિદ્યાર્થીઓ આ ગુજકેટની પરીક્ષા આપશે। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગુજકેટની પરીક્ષા આગામી 31 તારીખે સમગ્ર ગુજરાતમાં આયોજિત થવા જઈ રહી છે। ત્યારે અમદાવાદ શહેરમાં 62 બિલ્ડિંગમાં આ પરીક્ષાનું આયોજન કરવામાં આવેલું છે। બોર્ડ દ્વારા જે કંઈ એસઓપી આપેલી છે તેની તમામ એસઓપી પ્રમાણે અમદાવાદ જિલ્લા પરીક્ષા સમિતિની બેઠકની અંદર જે કંઈ સૂચનો મળ્યા છે તે સાથે સાથે તમામ બિલ્ડિંગમાં ઓબ્ઝર્વર મૂકવામાં આવ્યા છે। ક્લાસ 1 to ઓફિસર્સ 62 બિલ્ડિંગમાં મૂકવામાં આવ્યા છે। સાથે પોલીસ વિભાગમાં સલામતી અને સુરક્ષાના ભાગરૂપે તેમની સાથે મીટિંગ થઈ ગઈ છે। એસટી એએમટીએસ સાથેની મીટિંગ થઈ ગઈ છે। સાથે વીજ પુરવઠા માટે ટોરેન્ટ અને યુજીવીસીએલ સાથેની પણ મીટિંગ થઈ ગઈ છે। અને તમામ બિલ્ડિંગ પર આરોગ્ય વિભાગના જે કર્મીઓ ત્યાં આગળ હોય અને તે રીતે વિદ્યાર્થીઓની સુરક્ષા સલામતી અને આરોગ્યને ધ્યાને રહી તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવેલી છે। તાલીમ પણ જે સ્થળ સંચાલકની ખંડ નિરીક્ષક માટે જે મીટિંગો કરવા બાબતે એમને જે તાલીમ આપવાની હોય તે અપાઈ ગઈ છે। સરકારી પ્રતિનિધિઓને પણ તાલીમ આપી દેવામાં આવી છે અને તે રીતે જોવા જતો તમામ પ્રકારનું આયોજન અમદાવાદ શહેરમાં ગુજકેટ માટે પૂર્ણ કરવામાં આવ્યું છે। રાજ્યમાં સાયબર ક્રાઇમમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે અને ત્યારે આણંદ જિલ્લાની વાત કરીએ તો સારસા સતકેવલ મંદિરના ગાદીપતિ સાથે ઠગાઈનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના નામે ગઠિયાએ ફોન કર્યો હતો અને ફોન કરી તાઇવાનથી વાંધાજનક પાર્સલ મોકલ્યું હોવાનું કહી ઠગાઈનો પ્રયાસ કર્યો હતો। આ પાર્સલમાં પાસપોર્ટ, ક્રેડિટ કાર્ડ તેમજ ડ્રગ્સ મળ્યું હોવાનું જણાવી વાંધાજનક વસ્તુઓને લઈને બેંક ખાતા ફ્રીઝ કરવાની ધમકી આપી હતી। તો આ ગઠિયાઓએ ખોટી એફઆઈઆર પણ વોટ્સએપ થકી અવિચલદાસ મહારાજને મોકલી હતી। રિઝર્વ બેંકે એક એકાઉન્ટ જનરેટ કર્યું છે અને જેમાં તમારે પૈસા ટ્રાન્સફર કરવા પડશે। 1.5 કરોડ ટ્રાન્સફર કરવા એકાઉન્ટની લિંક મોકલી હતી અને સમજણથી કામ લેતા ગઠિયાનો પ્રયાસ નિષ્ફળ ગયો છે। મારા ઉપર મુંબઈ ક્રાઇમ બ્રાન્ચમાંથી હું બોલું છું એવો ફોન આવ્યો। એમણે એનું આઈડી મોકલ્યું અને મને કહ્યું તમારા નામનું કેટલીક જગ્યાએ એકાઉન્ટ ચાલે છે અને એ બધા એકાઉન્ટમાં મની લોન્ડરિંગ થયેલું છે અને તમારું એક પાર્સલ પકડાયું છે જેમાં વધારાની વસ્તુ મળી છે, તો તમારા પર આ પ્રકારનો કેસ થાય છે। એમણે એક બનાવટી એફઆઈઆર કરીને મારા પર મોકલી, વોટ્સઅપ કર્યું કે આ પ્રકારનો તમારો કેસ છે। અને પછી કહ્યું કે હવે તમારા ખાતાઓ કેટલા છે, તો ખાતાઓની માહિતી માગી તો કે આ બધા ખાતામાં તમારા હવાલાના પૈસા નથી આવ્યા। જૂનાગઢ મહાનગરપાલિકાના બાકી લેણા નીકળતા મિલકત ધારકો સામે લાલાંખ કરવામાં આવી છે। આગામી 31 માર્ચને લઈને મનપાની જુદી જુદી 3 ટીમો બનાવી વેરા વસૂલાતની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે। 122 કરોડની વેરા વસૂલાત માટે અગાઉ નોટિસ આપવામાં આવી હતી। ત્યારે મિલકત વેરો ન ભર્યો હોય અને તેવા મિલકત ધારકો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે। તો અત્યાર સુધીમાં 51 કરોડનો વેરાની વસૂલાત કરવામાં આવી છે અને હજુ પણ વેરાની વસૂલાત ચાલુ જ રહેશે। હાઉસ ટેક્સના જે કરોડ બાકી છે, રૂપિયા 122 કરોડ બાકી હતા। તે માટે માન્ય કમિશનર ઓમપ્રકાશ સાહેબ દ્વારા 4 ટીમ બનાવવામાં આવેલ। 4 ટીમમાં ધોલપરા, ટીમ્બાવાડી, જોશીપરા અને સિટી વિસ્તાર એમ 4 ટીમ દ્વારા અત્યારે સઘન મિલકત વસૂલાત કરવા માટે ટીમ જાય છે ઘરે ઘરે, ડોર ટુ ડોર, અને અત્યાર સુધીમાં 65 મિલકતને સીલ કરવામાં આવેલ છે। સુરતમાં ફાયર સેફટીના અભાવને લઈને કાર્યવાહી કરવામાં આવી છે। તો તે દરમિયાન ફાયર સેફટી ઉપલબ્ધ ન કરનાર સામે કાર્યવાહી કરાઈ હતી। રાજ એમ્પાયર માધવ શોપિંગ સેન્ટરમાં ફાયર સેફટી નહીં હોવાના કારણે કાર્યવાહી હાથ ધરાઈ હતી। લીંબાદ અને ગોળાદરા વિસ્તારમાં પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી।
સાવરકુંડલા લીલિયા વિસ્તારના કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના 170 થી વધુ હોદ્દેદારો ભાજપમાં જોડાયા હતા. મહેશભાઈ કસવાડા, ભરતભાઈ સુતરિયા સહિતના અગ્રણીઓએ ખેસ પહેરાવી તેમનું સ્વાગત કર્યું હતું. ત્યારે અમરેલીમાંથી ભરત સુતરિયા રૂપિયે કમળ દિલ્હીના દરબારમાં મોકલવા માટે ઉપસ્થિત તમામ મહાનુભાવોએ સંકલ્પ અને નિર્ણય કર્યો હતો. આજે કોંગ્રેસમાંથી 3 તાલુકા પંચાયતના સાવરકુંડલા તાલુકા પંચાયતના 3 કોંગ્રેસના સદસ્યો 8 પૈકીના 3 એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. કોંગ્રેસના અધ્યક્ષ જે તે 3 દિવસ પહેલા કોંગ્રેસના અધ્યક્ષ હતા, તાલુકાના અધ્યક્ષ મનુભાઈ ડાવરા, ભાઈ શ્રી ખીમજીભાઈ અને નરસિંહભાઈ સહિતના 3 સભ્યો પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. એમના સમર્થકો સાથે જોડાયા છે. 17 ગામના સરપંચો, વિવિધ ગામના સરપંચો પોતાના સમર્થકો સાથે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. કોંગ્રેસના 3 જેટલા પદાધિકારીઓ, જે તાલુકાના જિલ્લાના ઉપપ્રમુખ, તાલુકાના મંત્રી, એ કક્ષાના કાર્યકર્તાઓ પણ કોંગ્રેસના અમારી સાથે જોડાયા છે. 3 જેટલા સામાજિક સંગઠનોમાં કામ કરતા સેવાભાવી લોકો પણ આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. અમદાવાદના નારોલ ખાતે તળાવમાં માછલીઓના મોત થયા છે. બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે. અમદાવાદથી નારોલ વિસ્તારની ઘટના સામે આવી રહી છે. તળાવમાં હજારોની સંખ્યામાં માછલીઓના મોત થયા છે. તો માછલીઓના મોત બાદ પણ તળાવમાં સફાઈ કરવામાં આવી નથી. કેમિકલના ગંદા પાણીના કારણે માછલીઓના મોત થયા હોય તેવા આક્ષેપો સામે આવી રહ્યા છે. તો આ સાથે જ ફેક્ટરીના પાણી તળાવમાં છોડતાનો સ્થાનિક લોકો આક્ષેપ કરી રહ્યા છે. કોર્પોરેશન અને જીપીસીબી કોઈ કામગીરી ન કરતા હોવાનો પણ સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે. દર વર્ષે હજારો માછલીઓ મોતને ભેટે છે. તો માછલીઓના મોત અવારનવાર થતા જ રહે છે. તેમ છતાં પણ કોર્પોરેશન અને જીપીસીબી દ્વારા કોઈ પણ જાતની કાર્યવાહી હાથ નથી ધરવામાં આવતી. આપ ટીવી સ્ક્રીન પર દ્રશ્યો જોઈ શકો છો. તળાવમાં હજારોની સંખ્યામાં માછલીના મોત થયા છે. તો માછલીઓના મોત બાદ પણ તળાવમાં સફાઈ નથી કરવામાં આવી. સાબરકાંઠાના વડાલી ખાતે અગાઉ થયેલ મોબાઈલ ચોરીનો મામલો સામે આવ્યો છે. સાબરકાંઠાથી બ્રેકિંગ ન્યૂઝ સામે આવ્યા છે. મોબાઈલ ચોરીનો મામલો છે. તો દુકાનમાં 11 લાખથી વધુની ચોરીના કરનાર અહીં 2 વ્યક્તિઓને ઝડપ્યા છે. તો બંને આરોપીઓની એલસીબી પોલીસે ધરપકડ કરી છે. વડાલી ખાતે મોબાઈલ ચોરીનો મામલો બન્યો હતો. અગાઉ 1.56 લાખથી પણ વધુ રૂપિયાનો મુદ્દામાલ એલસીબીએ કબજે કર્યો છે. તો મોબાઈલ ચોરીના મામલે પોલીસે ફરિયાદ નોંધી છે. વધુ તપાસ હાથ ધરી છે. સાબરકાંઠાના વડાલીમાં 1.56 લાખ કરતા વધુ રૂપિયાનો મુદ્દામાલ એલસીબીએ કબજે કર્યો છે. ચોરીના મામલામાં 2 વ્યક્તિઓની ધરપકડ કરી છે. તો આ ચોરોએ દુકાનમાંથી 11 લાખથી પણ વધુની ચોરી કરી હતી. પોલીસે ફરિયાદ નોંધી છે. વધુ તપાસ હાથ ધરી છે. સાબરકાંઠાના વડાલીમાં દુકાનમાં 11 લાખથી પણ વધુની ચોરી કરનાર 2 ઇસમોની પોલીસે અટકાયત કરી છે. તેમની પાસેથી 1.56 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. અમદાવાદમાં ઓલ ઇન્ડિયા એનએસયુઆઈના હોદ્દેદારોની નિમણૂક હાથ ધરાઈ છે. બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે. અમદાવાદથી ઓલ ઇન્ડિયા એનએસયુઆઈના હોદ્દેદારોની નિમણૂક કરાઈ છે. તો સમગ્ર દેશમાંથી કુલ 48 હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવતી હોય છે. તો ગુજરાતમાંથી એનએસયુઆઈના પૂર્વ પ્રદેશ મંત્રી સંજય સોલંકીની નિમણૂક કરાઈ છે. 6 વર્ષ બાદ ગુજરાતના યુવા નેતાને સ્થાન મળ્યું છે. તો ઓલ ઇન્ડિયા એનએસયુઆઈના હોદ્દેદારોમાં 6 વર્ષ બાદ ગુજરાતમાં અમદાવાદમાં રહેતા યુવા નેતાને સ્થાન મળ્યું છે. એકમાત્ર યુવા નેતાને રાષ્ટ્રીય સ્તરે હોદ્દેદારોમાં સ્થાન મળ્યું છે. સમગ્ર દેશમાંથી 48 હોદ્દેદારોની નિમણૂક હાથ ધરવામાં આવે છે. જેમાં ગુજરાતમાંથી એનએસયુઆઈના પૂર્વ પ્રદેશ મંત્રી સંજય સોલંકીની નિમણૂક કરાઈ છે. ઓલ ઇન્ડિયા એનએસયુઆઈના હોદ્દેદારોની યાદીમાં ગુજરાતના એનએસયુઆઈના એક આગેવાનનું પણ નામ સામેલ છે. 6 વર્ષ બાદ ગુજરાતના યુવા નેતાને તેમાં સ્થાન મળ્યું છે.
નવસારીમાં વાંસદા ખાતે યુથ કોંગ્રેસમાં ભંગાણ સર્જાયું છે. વાંસદાથી બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે. યુથ કોંગ્રેસમાં ભંગાણ પડ્યું છે તો વાંસદા યુથ કોંગ્રેસના મહામંત્રી શાશ્વત કોદરે ભાજપમાં જોડાયા છે. શાશ્વત કોદરેને તાલુકા યુવા ભાજપના ઉપપ્રમુખ બનાવ્યા હતા તો ભાજપ એસટી મોરચાના પ્રદેશ મહામંત્રીના હસ્તે તેમને ભગવો ધારણ કર્યો છે. નવસારી ખાતે વાંસદા તાલુકામાં યુથ કોંગ્રેસમાં વધુ એક ભંગાણ જોવા મળ્યું છે. વાંસદા યુથ કોંગ્રેસના મહામંત્રીએ ભાજપમાં જોડાયા છે તો ભાજપ એસટી મોરચાના પ્રદેશ મહામંત્રીના હસ્તે તેમને કેસરીઓ ધારણ કર્યો છે. શાશ્વત કોદરેને તાલુકા યુવા ભાજપના ઉપપ્રમુખ બનાવ્યા છે. તો લોકસભા 2024ની ચૂંટણી પહેલા પક્ષ પલટાની મોસમ હજુ પણ યથાવત છે. તે દરમિયાન વાંસદા તાલુકાના યુથ કોંગ્રેસના મહામંત્રી હવે ભાજપમાં જોડાયા છે. શાશ્વત કોદરે ભાજપમાં જોડાયા છે. તેમને ભાજપ એસટી મોરચાના પ્રદેશ મહામંત્રીના હસ્તે કેસરિયા ધારણ કર્યા છે તો શાશ્વત કોદરેને તાલુકા યુવા ભાજપના ઉપપ્રમુખ બનાવવામાં આવ્યા છે. ગુજરાત@7 માં હાલ આટલું જ. પડે પણની અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.